મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાધનપુરના રોડની ગુણવત્તા મુદ્દે વિવાદ. નગરસેવિકા જયાબેન ઠાકોરે ઉઠાવ્યા ગંભીર સવાલ. રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1માં બની રહેલા રોડના કામની ગુણવત્તાને લઈને આજે રાજકીય માહોલ ગરમાયો છે. નગર સેવિકા જયાબેન ઠાકોરે રોડના કામ અંગે ગંભીર સવાલ ઉઠાવતા વિકાસ કામોમાં પારદર્શિતા અને ગુણવત્તા જળવાય તે માટે માંગણી કરી છે. જયાબેન ઠાકોરે જણાવ્યું કે વોર્ડ નંબર 1માં રોડનો નાનો ભાગ પણ સંતોષકારક ગુણવત્તાનો ન હોવાનું જણાય છે. તેમણે દાવો કર્યો કે જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો અન્ય વિકાસ કામોની ગુણવત્તા અંગે પણ શંકા ઊભી થાય છે. નગર સેવિકાએ વધુમાં આરોપ લગાવ્યો કે વિકાસ કામોમાં ગેરરીતિ થઈ રહી હોવાની આશંકા છે અને આ મામલે તેઓ જરૂરી હોય તો સંબંધિત સત્તાધિકારીઓ, તકેદારી આયોગ તેમજ કોર્ટ સુધી રજૂઆત કરશે. તેમણે જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ માટે નાગરિકોને પણ જાગૃત રહેવા અપીલ કરી હતી. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.